ગુડ મોર્નિંગ. બધાને સ્ક્રીન વિઝિબલ છે? ઓકે, તો ગઈકાલે આપણે લોકોએ ચેન્જીસ ઇન ટુ ધ રિપોર્ટિંગ વર્બ એ સમજ્યા હતા. આજે આપણે ચેન્જીસ ઇન ટુ ધ ટેન્સીસ એ સમજશું. ટેન્સીસ કઈ રીતે બદલે છે, બરાબર? ટોપિક આપણો સેમ જ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તમે આ લખી લેજો, હાઉ ધ ટેન્સીસ ચેન્જ. બરાબર, ચેન્જ ઓફ ટેન્સીસ આજે આપણે સમજીએ છીએ. આપણે એક સમજી ગયા છીએ કે if the sentence is in simple present tense, તો આપણે એને સિમ્પલ પાસ્ટમાં કન્વર્ટ કરીએ છીએ, રાઈટ? આ આપણે સમજી ગયા. કયું સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટમાં? તો કે રિપોર્ટેડ સ્પીચ, બરાબર. The reported speech is, if the reported speech is in simple present tense, then we convert it into simple past. બરાબર, તમને ખબર જ છે what is the verb of simple present અને what is the verb of simple past. આપણે પહેલા ટેન્સીસ ભણ્યા જ છીએ, બરાબર? તો ફર્સ્ટ ચેન્જ ઇઝ ધીસ. સેકન્ડ, જો સેન્ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોય, સેન્ટેન્સ મતલબ if the reported speech is in the simple past tense, તો આપણે એને પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરશું, બરાબર? આપણે વન બાય વન આના એક્ઝામ્પલ્સ પણ જોશું, બટ ફર્સ્ટ તમારે એક આ ક્રોનોલોજી છે એ યાદ રાખવાની છે કે કયો ટેન્સ કયા ટેન્સમાં બદલાશે. જનરલી જે પ્રેઝન્ટ ટેન્સ હોય ને એના જ પાસ્ટમાં એ ટેન્સ ચેન્જ થાય. ફોર એક્ઝામ્પલ, જો તમારી રિપોર્ટેડ સ્પીચ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો ઇટ વિલ બી ચેન્જડ ઇન્ટુ કન્ટિન્યુઅસ પાસ્ટ, બરાબર? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હોય તો કન્ટિન્યુઅસ પાસ્ટ. અગેન, જો પરફેક્ટ પ્રેઝન્ટમાં હોય then it will be converted into perfect past. If the sentence is in the perfect past, તો no change. It will remain in the perfect past. બરાબર? હવે આપણને ફ્યુચરનો વિચાર આવે કે વોટ અબાઉટ ધી ફ્યુચર ટેન્સીસ. તો ફ્યુચર ટેન્સીસમાં મેઇન વસ્તુ શું હોય? તો કે ભાઈ શેલ ઓર વિલ. તો જ્યારે જ્યારે વિલ આવે તો વી વુડ કન્વર્ટ વિલ ઇન્ટુ વુડ. શેલ આવશે તો શેલ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ should. Can આવશે તો can will be converted into could. May will be converted into might. Must એમનું એમ જ રહેશે. જો must આપ્યું હશે તો must નું must એમનું એમ. do does આપેલા હોય, do or does આ બંનેમાંથી કાંઈ પણ હશે તો it will be converted into did. એમિઝાર હશે તો વોઝ વર થઈ જ જશે કારણ કે કન્ટિન્યુઅસ ટેન્સીસમાં હોય છે, બરાબર? it will be converted into was or were. આટલા ચેન્જીસ જે છે એ ટેન્સીસના ચેન્જીસ છે, બરાબર? કે ટેન્સીસ કઈ રીતે બદલશે. હવે આપણે વન બાય વન એક એક સેન્ટેન્સ જોઈએ તો તમને ખબર પડે. પેલું આપણે લખ્યું કે if the sentence is in simple present, it will turn into simple past. તો આ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, બરાબર? હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સિમ્પલ પાસ્ટમાં હોય તો પરફેક્ટ પાસ્ટમાં કન્વર્ટ થાય. કઈ રીતે થાય? ફોર એક્ઝામ્પલ, આપણે એક સેન્ટેન્સ લખીએ છીએ. આઈ એમ ચેન્જિંગ ધ કલર ઓફ ધ સેન્ટેન્સ. કેવો રાખું? ઓકે, ચાલો એક સેન્ટેન્સ લખું છું. રાધા said to Raman, comma, inverted comma, into bracket, I walked 5 kilometers. બરાબર? રાધા said to Raman, I walked 5 kilometers. હવે તમે નોટ કરો the sentence of the reported speech. Reported speech કોને કહેશો? The sentence which is in the inverted commas is called reported speech. બરાબર? તો એ કયા ટેન્સમાં છે? સિમ્પલ પાસ્ટમાં. તો આપણે એને શેમાં કન્વર્ટ કરશું? પરફેક્ટ પાસ્ટમાં. તો કેવી રીતે કરશું? ફોર એક્ઝામ્પલ, આ જે સેન્ટેન્સ છે એને જ આપણે બનાવીએ. હવે એવું બનશે, રાધા
told રમણ, બરાબર? આ તો આપણને યાદ જ છે ને બધાને કે said to turns into told. પછી એસર્ટિવ સેન્ટેન્સ છે તો આપણે શું કરશું? રાધા told રમણ that. હવે આ એટલે કોણ છે? રાધા, તો આપણે ત્યાં કરશું she. હવે શું કરવાનું છે? જે અંદરનું સેન્ટેન્સ છે એનો ટેન્સ ચેન્જ કરશું, મતલબ કે જે સિમ્પલ પાસ્ટ છે વોકડ એનું આપણે પરફેક્ટ પાસ્ટ કરશું. તો આપણે પરફેક્ટ પાસ્ટ કઈ રીતે કરશું? પરફેક્ટ પાસ્ટ નું શું છે વર્બ? તો કે ભાઈ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો વી વિલ યુઝ હેડ, ધેટ she had. પછી વોકડ છે એનું V3 પણ વોકડ જ થાય, 5 કિલોમીટર્સ એમનું એમ. તો હવે ઇનડાયરેક્ટ આ રીતે બનશે, રાધા ટોલ્ડ રમણ ધેટ she had walked. સમજાણું બધાને? she had walked 5 કિલોમીટર્સ. ક્લિયર? હવે આ જ સેમ સેન્ટેન્સ ને આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં લખીએ. ચાલો, રાધા said to રમણ, કોમા, ઇન્વર્ટેડ કોમા, એમાં આપણે લખીએ છીએ I am walking. I am walking. બરાબર? this is in the direct speech. Now we will convert this into indirect speech. તો કઈ રીતે કરશું? Again same method, Radha told Rama. બરાબર? This will be the commonest rule applicable to all types of sentences in the indirect speech. તો Radha told Raman that. Again I resembles Radha, તો આપણે કરશું ત્યાં she. હવે શું જોવાનું છે? if the sentence is in continuous present. continuous present મતલબ am is are. તો જ્યાં જ્યાં am is are આવે ત્યાં આપણે શું કરશું? was were અથવા તો continuous past. તો continuous past માં શું હશે? she was walking નું walking એમનું એમ. બરાબર? તો રાધા told Raman that she was walking. Clear? Now let us move on to the perfect present tense. Perfect present માં ફોર એક્ઝામ્પલ આપણે આ જ સેન્ટેન્સ ને પરફેક્ટ માં કન્વર્ટ કરીએ. રાધા said to રમણ, કોમા, ઇન્વર્ટેડ કોમા, I have walked 5 kilometers. ઇન્વર્ટેડ કોમા પૂરા. ઓકે, તો આપણે આને હવે કન્વર્ટ કરશું. શું બનશે? રાધા told રમણ, this will be common. રાધા told રમણ. પછી that. અગેન I કોણ છે? તો કે રાધા. તો she, જ્યાં જ્યાં have plus V3 આવશે ત્યાં આપણે શું કરશું? had plus V3. શું કામ? because it is the verb of the perfect past tense. બરાબર? તો perfect past tense હોય ત્યારે have turns into had. HAD. બરાબર? સમજાય છે ને બધાયને? લખો છો ને સાથે? લખો છો ને સાથે? she had Yes, ma'am. walked. Okay, walk નું walk એમનું એમ રહેશે, 5 કિલોમીટર as it is. ક્લિયર? તો અહીંયા આપણે તમે નોટ કરજો જે કંઈ પણ આપણે ચેન્જીસ કરીએ છીએ. મેં તમને ગઈકાલે પણ હાઇલાઇટ કરીને બતાવ્યા હતા. બરાબર? ધ ચેન્જીસ આર હાઇલાઇટેડ. ક્યાં ટેન્સ છે પાસ્ટમાં કન્વર્ટ થયો એ આપણે લખીએ છીએ. બરાબર? ઇફ ધ સેન્ટેન્સ ઇઝ ઇન ધી પરફેક્ટ પાસ્ટ એન્ડ ધેર ઇઝ નો ચેન્જ, તો આપણે આ સેમ સેન્ટેન્સને પરફેક્ટ પાસ્ટમાં લખી નાખીએ. બરાબર? Now this is in the perfect past. Have has turned into had. તો હવે તમે આનું ઇનડાયરેક્ટ કઈ રીતે બનાવશો? તમે એવું કરશો, રાધા told Raman that she had walked 5 કિલોમીટર. તો જો જ્યારે પણ કોઈ પણ સેન્ટેન્સ પરફેક્ટ પાસ્ટમાં કન્વર્ટ કરો છો ત્યારે કઈ કઈ જગ્યાએ પરફેક્ટ પાસ્ટ આવે છે? જ્યારે સિમ્પલ પ્રેઝન્ટમાંથી ટેન્સને કોઈને ચેન્જ કરો છો ત્યારે પરફેક્ટ પાસ્ટ, સોરી સિમ્પલ પાસ્ટમાંથી કોઈ સેન્ટેન્સને ઇનડાયરેક્ટ કરો છો ત્યારે પરફેક્ટ પાસ્ટ થાય છે. 3 વખત પરફેક્ટ પાસ્ટ થશે. બરાબર? બીજું, જ્યારે પરફેક્ટ પ્રેઝન્ટમાં કોઈ સેન્ટેન્સ હોય ત્યારે પણ એ પરફેક્ટ પાસ્ટમાં કન્વર્ટ થશે. અને ઇફ ધ સેન્ટેન્સ ઇઝ ઇટસેલ્ફ ઇન ધી પરફેક્ટ પાસ્ટ ત્યારે પણ એ એમનું એમ રહેશે. બરાબર? there will be no change. perfect past
will change into perfect past itself. Clear? ત્રણ જગ્યાએ જ્યાં પણ શેલ વિલ આવે ત્યાં આપણે વુડ કરશું. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જ આ સેન્ટેન્સને વિલમાં કન્વર્ટ કરીને જોઈ લઈએ. આપણે અહીં લખીએ છીએ. ચાલો લખીએ. રામ સેડ ટુ સીતા, કોમા ઇન્વર્ટેડ કોમા, I will win this battle. બરાબર. રામ સેડ ટુ સીતા, I will win this battle. તો અહીંયા એક તો will આવ્યું છે અને said to છે, તો આપણે શું કરશું પહેલા? રામ told સીતા that. બરાબર. એટલે સુધી કોમન. Someone's mic is on. ઓકે. તો that I એટલે કોણ છે? રામ. તો આપણે શું કરશું? he. will નું થઈ જશે would. win this battle m નું m. Clear? Ram told Sita that he would win this battle. Same is applicable to shall, can, may, do, does, am, is, are. ચલો ક્લિયર બધાય? બધાને ટેન્સીસ ના રૂલ સમજાણા? ટેન્સીસ ના રૂલ બધાને સમજાણા? ચાલો આપણે સિમ્પલ પ્રેઝન્ટ વાળું તો પ્રેક્ટિસ કરીએ છીએ, બરાબર છે? તો હું તમારા લખી દઉં છું અહીંયા. એક જ સેન્ટેન્સને આપણે એ જ ફોર્મેટમાં લખીએ. I walk 5 kilometers. So it will turn into Radha told Rama that she walked 5 kilometers. Clear? Change of tenses. બરાબર? હજી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ, યાદ રાખી લઈએ કયો ટેન્સ કયામાં કન્વર્ટ થશે. If the sentence is in simple present. કયું સેન્ટેન્સ? Change of tenses of the reported speech. RS मतलब શું? Reported speech. બરાબર? તો if the reported speech is in the simple present tense. For example, I walk 5 kilometers. તો અહીંયા walk છે એ શું છે? root form of the verb or s or es. તો આ સિમ્પલ પ્રેઝન્ટમાં છે. આપણે એને કન્વર્ટ કરશું સિમ્પલ પાસ્ટમાં. સિમ્પલ પાસ્ટનું વર્બ શું છે? કે ભાઈ ed or v2. તો આપણે કર્યું she walked 5 kilometers. આ જે said to નો રૂલ છે એ આપણે ગઈકાલે સમજી ગયા છીએ. said to નું told કરવું એમ. જો લિસનર હોય તો said to will change into told. અને આ said to હશે તો જ આ ટેન્સીસના ચેન્જીસ થશે. ગઈકાલે આપણે સમજાતા ને, તમને લોકોને યાદ હશે. if there is the reporting verb is in the present tense. બરાબર? આ ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું. રિપોર્ટિંગ વર્બ જે છે એ પ્રેઝન્ટમાં હોય તો ટેન્સ ડઝ નોટ ચેન્જ. બટ ઇફ ધ રિપોર્ટિંગ વર્બ ઇઝ ઇન ધી પાસ્ટ એટલે કે સેડ ટુ હોય તો જ બધા ટેન્સીસના ચેન્જીસ થશે. કયા ચેન્જીસ ટેન્સીસના થશે? જે આજે આપણે જોયા એ. બરાબર? સમજો છો ને બધા? સિમ્પલ પાસ્ટમાં કોઈ સેન્ટેન્સ હોય તો આપણે એને પરફેક્ટ પાસ્ટમાં કન્વર્ટ કરશું. ઇફ ધ સેન્ટેન્સ ઇઝ ઇન કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, we will convert it into continuous past. If the sentence is in perfect present, we will change it into perfect past. If the sentence or the reported speech is in the perfect past tense, then there will be no change in the tense of the reported speech. मतलब के perfect past નો sentence perfect past માં જ રહેશે. Shall will આવે છે ક્યાંય તો shall will turn into should, will turn into would, can will turn into could, may will turn into might, must એમનું am રહેશે, do does will turn into did, am is are will be converted into was were. ચાલો બધા લખી લ્યો. I think it should be clear to you all the rules of changing the tenses. ચલો બધાને ખબર છે? સમજાઈ ગયું બધાને? સમજાઈ ગયું અને લખાઈ ગયું? All of you should answer.
ક્વેશ્ચન સેન્ટેન્સીસ આપણે હજી નથી શરૂ કર્યું. આપણે માત્ર એઝર્ટિવ સેન્ટેન્સીસ ઉપર અત્યારે ફોકસ કરીએ છીએ. વી વિલ લર્ન ધી ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ વન બાય વન. પહેલા બધા એઝર્ટિવ શીખો, પછી જ બીજા ટાઈપ શીખશું આપણે, બરાબર? કારણ કે એઝર્ટિવ ન આવડે તો બીજા બધા ટાઈપ્સમાં પ્રોબ્લેમ આવે. તો પહેલા એઝર્ટિવના રૂલ્સ શીખો. વાવ, અર્જુને તો બધું લખી નાખ્યું છે. વેરી ગુડ અર્જુન. ચલો, કોઈને કઈ ક્વેશ્ચન છે? એની ક્વેશ્ચન? ક્વેશ્ચન નથી ને? ઓકે, હિમાંશી, હિતને સમજાઈ ગયું છે, યુવરાજને સમજાઈ ગયું, ગૌતમને સમજાઈ ગયું, કાજલને સમજાઈ ગયું, સંદીપને સમજાઈ ગયું. ચાલો, બીજા બધાય? આ લોકો સિવાયના પણ ઘણા વિદ્યાર્થીઓ છે લેક્ચરમાં. અહીંયા રિસ્પોન્સ આપો એટલે ખબર પડે કે તમે બધા જાગો છો. ભાવના, હિરેન, તરંગ, વૈશાલી, કલ્પેશ, અશોક, કિશન, ગૌરવ, પ્રવીણ, જગદીશ, જ્યોતિ, જાનવી, હરિપ્રિયા, હર્ષ્યામ, કુલદીપ, પ્રવીણ, શ્રેયા, આશા, નીરજ, અમિત, રીના, નિરાલી, रुचिता, प्रतीक, पार्थ, सावन, मनोज, चिराग, बलभद्र. ચાલો, હા, સરસ. નામ લીધા એટલે બધાના જવાબ આવ્યા. નો ક્વેશ્ચન્સ, બધાને સમજાઈ ગયું છે. વેરી ગુડ. તો ચાલો એક્સરસાઇઝ કરશું. એક્સરસાઇઝ કરશું ને? જે કાંઈ ટેન્સીસ તમે સમજ્યા છો. ઓકે, લખવાનું બાકી છે તો સ્ક્રોલ કરું. હા, ઓકે, કર્યું છે. લખાઈ જાય એટલે કયો હો, બધા લખી લ્યો. These rules should be kept with you forever. મગજમાં કીપ કરીને રાખો. લખી લ્યો, પછી આપણે એક્સરસાઇઝમાં આગળ વધીએ. બધા લખી લ્યો. ના, નો આવ્યો હિત, ક્યાંય પણ એસ ઓર ઈએસ નહીં આવ્યું. બીકોઝ એસ ઓર ઈએસ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ. ઇટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ. મતલબ ઈડી અથવા વી ટુ થઈ જશે. હા, કાલનો વિડિયો ચેનલમાં મૂકી દીધો છે. ચલો, નિરાલી લખાઈ ગયું છે? હા, ઓકે. ચાલો, તો એક્સરસાઇઝમાં આગળ વધીએ. હું અહીંયા સેન્ટેન્સીસ લખું છું. તમારે એમને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાના છે. ઓકે, ફર્સ્ટ સેન્ટેન્સ. ધ ટાઈગર. જો ગઈકાલના જેટલા રૂલ્સ છે
એ અને આજના રૂલ્સ બરાબર બંને સામે રાખી અને કામ કરવાનું છે. The tiger says to the farmer, હું થોડાક ફોન્ટ છે ને એ નાના કરું છું. The tiger says to the farmer, comma, inverted comma, I am hungry and I am going to eat, inverted comma, over. Second sentence. The old man said to the children, comma, inverted comma, you do not take care of your parents. Third, he said to her, comma, inverted comma, I have a gift for you. Fourth, we said to them, comma, inverted comma, we shall not give you your notebooks. Fifth sentence. Penal says, comma, inverted comma, my brother broke this chair, inverted comma, over. Chalo, there are 5 sentences in front of you. Write them down in your books. Okay, answer આવી ગયા છે. The tiger tells the farmer that he was hungry and he was going to eat him. થોડીક ભૂલ છે સંદીપ, વિચારો. ગઈકાલના જે રૂલ્સ છે એ જુઓ અને આજના રૂલ્સ જુઓ પછી બનાવો. થોડીક ભૂલ છે હો. ચલો બધા વિદ્યાર્થીઓ, જાનવી તું પણ બધા રૂલ્સ ફરીથી જો એક વખત ગઈકાલના આજને આજના. There is some mistake. Okay, Himanshi, you can watch my lecture on YouTube. I have uploaded it. Okay, the tiger tells the farmer that he was hungry and he was went to eat him. Na, Yuvraj, there are so many errors. Okay, બધા ભૂલી ગયા છે પેલા સેન્ટેન્સમાં જ. બધાની ભૂલ છે. ચાલો કહેશે કોઈ શું ભૂલ છે? ભૂલ છે, વિચારો બધા.
Reporting verb check કરો. Whenever a sentence comes to your screen, first check the reporting verb. Reporting verb શું છે? Says to. તો પહેલી વસ્તુ એ છે કે reporting verb is in the present tense. તો present tense હોય ત્યારે says to નું શું થશે? No, it is not changed into said. અહીંયા ક્યાં કઈ ચેન્જ કરવાનો છે? Changes will be done into the reported speech. ભૂલી ગયા તો પાછું પહેલેથી શરૂ કરવું બધું. એક જ દિવસમાં ભૂલાઈ ગયું. Tells. Very good. કિશનનો જવાબ સાચો છે. Tiger says to the farmer. તો અહીંયા શું બનશે? The tiger. આપણે આનો કલર ચેન્જ રાખી નથી કરી, તમને ખબર પડે. અહીંયા એવું બનશે, the tiger tells the farmer. ચાલો એટલે સુધી સાચું. હવે વિચારો આગળ. બધાએ પાસ્ટમાં કન્વર્ટ કર્યું છે. કેમ? સેઝ નું સેડ કરી નાખ્યું. એવું શું કામ કર્યું? ટોલ્ડ લખ્યું. આવું ક્યાં મેં સમજાવ્યું છે? આવું કઈ પહેલેથી શરૂ કરું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાછું? હું પૂછું છું તો કે સમજાઈ ગયું છે. સેન્ટેન્સ આપ્યું તો પેલા જ સેન્ટેન્સમાં ભૂલ કરી. હજી હિરેન ભૂલ છે. ટેલ્સ ધ ફાર્મર ધેટ સુધી સાચું, પછીનું વાક્ય છે એ ખોટું છે. ચાલો એટલે સુધી સાચું છે. ટાઈગર ટેલ્સ ધ ફાર્મર ધેટ, એટલે સુધી સાચું છે. અહીંયા વોઝ કઈ રીતે આવ્યું? ધેટ હી વોઝ હંગ્રી. અહીંયા પાસ્ટ શું કામ કર્યું? ટેલ્સ ટુ ધ ફાર્મર નહીં આવે, સેઝ ટુ આવશે, પણ સેઝ ટુ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ ટેલ્સ. પછી ટેલ્સ પછી આપણે ટુ લખશું નહીં, બરાબર? તો ધ ટાઈગર ટેલ્સ ધ ફાર્મર ધેટ. પછી આઈ એટલે કોણ છે? ધ ટાઈગર. તો અહીંયા શું કર્યું તમે? હી. હવે એમ હંગ્રી છે, શું કરશો એનું? આપણે હમણાં જોયું કે એમનું વોઝ થાય, પણ એની પહેલા આપણે શું સમજી ગયા હતા કે ઇફ ધ રિપોર્ટેડ reporting verb કયું છે અહીંયા? says to. If the reporting verb is in the present tense, so there will be no change in the tense of the reported speech. તો આ મેં ક્યારે સમજાવ્યું? હમણાં જ સમજાવ્યું હતું ને, ગઈકાલનો આપણો જે લેક્ચર હતો. આ વાંચો રૂલ્સ. ચાલો તમારી સ્ક્રીન ઉપર છે, લખ્યું છે. If the reporting verb is in the past, એટલે કે said to, તો the tense changes. If the reporting verb is in the present, says to કે say, તો the tense does not change. આ ગઈકાલે જ સમજાવ્યું. બધાય ભૂલી ગયા? કાલે તો હા હા આ કરતા હતા બધાય. તો અહીંયા આપણે હવે ટેન્સ ચેન્જ નહીં કરીએ ને, it will remain as it is. તો he is hungry આવું થશે. And I એટલે again tiger, he is going to eat. અહીંયા you એટલે કોણ છે? ફાર્મર, પણ એનું ઓબ્જેક્ટિવ કેસ થશે him. બરાબર? હા, કલ્પેશનું વાક્ય સાચું છે, યુવરાજનું પણ સાચું છે, ખાલી એક ટુ ની ભૂલ છે, બાકી બધું બરાબર. બરાબર? The tiger tells the farmer that he is hungry and he is going to eat him. ક્લિયર બધાયને? હાલો હવે સેકન્ડ સેન્ટેન્સ બનાવો. હા, રાઈટ. ત્રણેયના સેન્ટેન્સ સાચા. હિમાંશી, કલ્પેશ, યુવરાજ ત્રણેય સાચા હો. ચાલો સેકન્ડ સેન્ટેન્સનો જવાબ બનાવો. The old man said to the children, you do not take care of your parents. સૌથી પહેલા find out the reporting verb. શું છે reporting verb? What is the reporting verb of the second sentence? said to. said to. બરાબર? તો હવે આપણને ખબર પડી કે if it is in the past tense, તો આપણું જે આગળની જે રિપોર્ટેડ સ્પીચ છે એનો ટેન્સ પણ ચેન્જ થશે, અને said to will turn into told. તો ચાલો હવે બનાવો સેન્ટેન્સ, અને એસર્ટિવ સેન્ટેન્સ છે. ચાલો બનાવો. ઓકે, the old man told. ઓકે, ભૂલ છે થોડીક ભાઈ હિત. થોડીક ભૂલ છે હો, ચેક કર.
ચલો બીજા લોકો મોકલો જવાબ. ઓકે, ધ ઓલ્ડ મેન ટોલ્ડ ધ ચિલ્ડ્રન, એટલું સાચું છે, બરાબર. That he does not know. Does કેવી રીતે આવ્યું ભાઈ? વળી ભૂલ કરી પાછી. ઓકે, આપણે આટલું લખીએ. The old man told the children that. બરાબર. તો હવે the old man told the children that. હવે you એટલે કોણ છે? children. તો it will turn into they. પછી જો do નું થઈ જશે અહીંયા did. શું કામ? કારણ કે રિપોર્ટિંગ વર્બ જે છે શેમાં છે? સિમ્પલ સોરી પાસ્ટ ટેન્સમાં છે, બરાબર. તો જ્યારે રિપોર્ટિંગ વર્બ પાસ્ટમાં હોય ત્યારે the tense of the reported speech changes, બરાબર. એટલે હર્ષિયામનું સેન્ટેન્સ સાચું છે. યુવરાજ વર્બમાં ભૂલ છે. took care કેમ આવ્યું? નો આવે. took પાસ્ટ ટેન્સ થાય. અહીંયા did મૂક્યું એટલે આપણે પ્રેઝન્ટ ટુ પ્રેઝન્ટ એમને રાખશું, બરાબર. the old man told the children that they did not take care of your એટલે કોના? ચિલ્ડ્રનના, એટલે their parents, બરાબર. તો this will be the correct answer. થર્ડ સેન્ટેન્સ છે he said to her I have a gift for you. તો હર્ષિયામે જવાબ મોકલ્યો છે. he told her that he had a gift for her. તો અહીંયા he said to નું કરી નાખશું આપણે told. he told her that. I એટલે કોણ છે અહીંયા? હવે he have નું કરશું આપણે had a gift for you એટલે કોણ? her. એટલે એનું આપણે સબ્જેક્ટિવ કેસ કરશું નહીં. he had a gift for her. he told her that he had a gift for her. ચાલો fourth sentence. we said to them we shall not give you your notebooks. So said to will turn into told. we told them that. we told them that. હવે પછી હા, it is right. So we will turn into they, shall into should, not give. you એટલે કોણ? them. your એટલે કોની? them ની, એટલે their. not books. So we told them that they should not give them their notebooks. Clear? Very good. Chalo, last sentence. Penal says my brother broke this chair. Penal says my brother broke this chair. Read the sentence first. All of you are correct. Chalo, last sentence બનાવો. હર્ષિયામ, તે જે લાસ્ટ સેન્ટેન્સ બનાવ્યું છે એમાં ભૂલ છે. ના, ગેવ ના આવે. શેલ, શુડ, કેન, કુડ, મે, માઇટ આ બધા સાથે વર્બ છે હંમેશા એના રૂટ ફોર્મમાં આવે. અહીંયા શુડ છે એ મોડલ ઓક્ઝિલરી છે. મોડલ ઓક્ઝિલરી સાથે વર્બ્સ છે એ હંમેશા એના રૂટ ફોર્મમાં આવે. એટલા માટે આપણે ગીવ નું ગીવ રાખીએ છીએ. ઓકે, સેડ શું કામ થયું ભાઈ? Penal said that her brother broke that chair. Wrong. ભૂલ છે. માર્ક કરો the reporting verb. Penal says my brother broke this chair. Is there a listener? told ક્યારે થાય? if there is a listener. અહીંયા listener છે? Penal ને કોઈ સાંભળે છે? no, she is giving a statement. એને કોઈ સાંભળતું નથી. તો અહીંયા શું કામ told થાય? ન થવું જોઈએ ને. તો અહીંયા આપણે શું કરશું? Penal says that. બીજી વસ્તુ, says is in the present tense.
તો રિપોર્ટેડ સ્પીચ નો ટેન્સ બદલશે નહીં બદલે, બરાબર. તો આપણે શું કરશું, માય એટલે કોનું બ્રધર, પીનલ નું, એટલે હર બ્રધર, બ્રોક નું બ્રોક એમનું એમ, ધીસ નું થઈ જશે ધેટ, ચેર નું ચેર એમનું એમ. વર્ડ્સ will change but the tense will not change, બરાબર. તો the Peenal says that her brother broke that chair. This will be the correct answer. ક્લિયર? હા, હવે બધાએ સાચો જવાબ હવે મૂકો. તો યાદ કરો કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની. જેટલા રૂલ્સ મેં તમને સમજાવ્યા છે ને એ બધાને લગતા સેન્ટેન્સીસ આપ્યા, જેથી કરીને તમને જે રૂલ્સ છે ક્લિયર થાય. જો સેઝ હોય તો ટેન્સ નહીં ફરે, સેઝ હશે અને કોઈ સાંભળતું નહીં હોય તો અહીંયા ટોલ્ડ નહીં થાય, બરાબર. પાસ્ટ ટેન્સમાં હશે રિપોર્ટિંગ વર્બ તો જ ટોલ્ડ થશે અને ટેન્સ ચેન્જ થશે, અધરવાઇઝ નહીં થાય, બરાબર. સેઝ ટુ હશે તો ટેલ્સ થશે અને the tense of the sentence will not be changed. પણ કઈ વસ્તુઓ બદલાશે, વિભક્તિ બદલાશે, જેમ કે આઈ નું આપણે હી કર્યું. પછી ધીસ ધેટ એવા કોઈ વર્ડ્સ હશે એ ચેન્જ થશે, જેમ કે અહીંયા છે ધીસ ચેર તો આપણે એનું કરી નાખ્યું ધેટ ચેર. તો વર્ડ્સ વિલ ચેન્જ. પણ ટેન્સીસ માટે હંમેશા રિપોર્ટિંગ વર્બ ધ્યાનમાં લેવાનું રહેશે. ક્લિયર બધાને? આઈ થિંક it will need some practice from your side. તમે કોઈ પણ ગ્રામરની બુક છે એ વસાવી લ્યો અને એમાં ઘણા બધા સેન્ટેન્સીસ આપેલા હોય છે. if you practice them you will be able to convert these sentences easily. કોઈને કઈ ક્વેશ્ચન છે આમાં? આપણે અત્યારે માત્ર ને માત્ર એસર્ટિવ સેન્ટેન્સીસ શીખીએ છીએ, હજી ઇન્ટરોગેટિવ, ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી, બરાબર. એટલે બધા સેન્ટેન્સ ટાઈપ્સમાં બધાના અલગ અલગ રૂલ્સ છે. યુ મસ્ટ બી ક્લિયર વિથ ધ બેઝિક રૂલ્સ. કાલે જે સમજાવ્યા એ અને આજે જે સમજાવ્યા એ પાકા કરવાના છે. યસ, યુ ડોન્ટ નીડ સમ પ્રેક્ટિસ, યુ નીડ મોર પ્રેક્ટિસ. તો બધાએ પ્રેક્ટિસ કરવાની છે. મેં રેકોર્ડિંગ મૂક્યું જ છે, તમારી પાસે જો લખેલું ન હોય તો યુ કેન ગો ટુ ધ રેકોર્ડિંગ એન્ડ યુ કેન રાઇટ ડાઉન ધ રૂલ્સ. એમાં હું સેન્ટેન્સની પ્રેક્ટિસ જે કરાવી છે એ પણ એમાં મૂકેલી જ છે, બરાબર. તો યુ કેન વોચ ઇટ and practice it. સારું, ચાલો. તો એટલે સુધી કોઈને કઈ ક્વેશ્ચન છે? કોઈને ક્વેશ્ચન ન હોય તો we shall end the lecture here. Thank you all for joining. હવે આપણે સોમવારે મળશું. we will start direct indirect speech again on Thursday, કારણ કે ગુરુ શુક્ર શનિ આપણો ઇંગ્લિશમાં લેક્ચર હોય છે. see you on Monday with business communication. You can leave the meeting now.